કે ભગવાનને પ્રસન્ન કરવા માટે તમારે તપ કરવું પડે. ભગવાન ચોક્કસ આપણને મળે, શું કામ ન મળે? પ્રયત્ન કરીએ તો. વચ્ચે રહેલો પડદો દૂર કરી નાખવાનો, બસ. પણ એ દૂર નથી થતો એનું કારણ એક જ છે. એક તો આપણી અંદર રહેલો અહંકાર. એ જે અહંકાર છે ને એ ભગવાન સુધી પહોંચવા નથી દેતો. કોઈને રૂપનો અહંકાર છે, કોઈને પૈસાનો અહંકાર છે, કોઈને શક્તિનો અહંકાર છે, કોઈને જ્ઞાનનો અહંકાર છે. ભગવાન કહે આવા બધા વ્યક્તિ છે ને એ કોઈ દિવસ મારી નજીક આવતા નથી. અને જ્યાં સુધી મને ને તમને આ બોધ નહીં મળે ને, આ બોધ ક્યાંથી મળે? બોલે ગુરુ કૃપાથી મળે. આવી કથાઓમાંથી મને ને તમને આવો બોધ મળે. કથા તો હમણાં શિવપુરાણની વાત છે એટલે પ્રસંગ લઈ લઈએ એટલે એ 3 કલાકમાં બધું થઈ જાય. પણ આ જે બોધ, જીવન જીવવાનો બોધ છે ને એ આ કથામાંથી મળશે. તમે આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે. વિદ્યેશ્વર સંહિતામાં આવ્યું ને કે 1 મુખી રુદ્રાક્ષ પહેરો તમે તો તમને આ મળશે, 2 મુખી રુદ્રાક્ષ પહેરો તો આ મળશે, 3 મુખી રુદ્રાક્ષ પહેરો તો આ મળશે. આ બધું આવ્યું ને કથામાં. કારણ કે ભગવાન વ્યાસજીને ખબર હતી કલિયુગમાં લોકો પ્રમાણને માનશે, લાલચને માનશે. આ લાલચ નથી, પણ ભગવાનના દરબાર સુધી લઈ આવવા માટેનું આ એક ગ્રંથ છે. જ્યોતિષ તમે જોઈ લ્યો તો 6 શાસ્ત્રોમાં જ્યોતિષ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર બતાવ્યું છે. આપણા ગ્રંથો કહે યથા શિખા મયુરાણામ નાગાના મણયસ્તતા. જે મોરની માટે કલકી છે એનાથી મોર સુશોભિત છે. નાગની માથે મણિ છે. યથા શિખા મયુરાણામ નાગાના મણયસ્તતા. એ મણિથી સર્પ છે, સુશોભિત છે. એવી રીતે 6 શાસ્ત્રમાં જ્યોતિષ છે ને એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે. એનો તમે અર્થ જોવો ને, જ્યોત ઈશ. જ્યોત એટલે કે પ્રકાશ, ઈશ એટલે કે ઈશ્વર. જે પ્રકાશ મને ને તમને ઈશ્વર સુધી લઈ જાય છે એ જ્યોતિષ. એ ભગવાન સુધી લઈ જવાનું કાર્ય છે, એનું નામ જ્યોતિષ છે. કે જે વ્યક્તિ ભગવાન સુધી જતો નથી, ભગવાનની પૂજા આરાધના કરતો નથી, આવા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે 11 કરતો નથી, અષ્ટમી કરતો નથી, પૂર્ણિમા કરતો નથી, એવા વ્યક્તિને માટે આ જ્યોતિષ છે. કે જ્યોતિષના માધ્યમથી એ કહે કે તમે મંગળવાર રહ્યો, તમે સોમવાર રહ્યો, તમે રવિવાર રહ્યો. એ બાને એ વ્યક્તિ એ વાર રહેશે. કોઈ એમ કે તમે શિવના સાનિધ્યમાં જાઓ, 1 લોટો જલ ચડાવો, તો એ ડરના માધ્યમથી શિવ સાનિધ્ય સુધી પહોંચશે. અને શિવ સાનિધ્ય સુધી પહોંચશે અને પૂજા કરશે ને તો એના દોષમાંથી દૂર થશે. આનું નામ જ્યોતિષ.